ચલો આજ બધાની બચપનની યાદો તાજા કરવા માટે હું આવી ગઈ છું એક એવી મસ્ત વસ્તુ લઈને જે દરેકે ખાધી હે બચપનમાં જેવી સ્કૂલમાંથી રિસેસ પણ આપણે દોડીને બહાર ઉનાળાની સિઝનમાં તો બહુ મળે છે કલરવાળી કાચી કેરી કેને કેને ખાધી છે કલરવાળી કાચી કેરી હું તો બચપનમાં હું અત્યારે હાલે ખાઉં છું ચાહે મેળો હોય લગ્ન હોય જો બધી જગ્યાએ બહાર વેચાતી જ હોય છે અને કેરી ખાવાની જે મજા છે ને એવી મજા કોઈમાં નહીં. ચલો તમને બતાવું હું કઈ રીતે બનાવું છું. ચલો મારી જોડે. એ કેરી બનાવવા માટે આપણે હાફૂસ કેરી લેવાની છે. બીજી કોઈ બહુ ખાટી કેરી આવે ને એ ના લેજો, હાફૂસ લેજો. લેડો આપણે પેલા એને ધોઈને સાફ કરી દઈએ. એના પહેલા આપણે એનું તૈયાર કરીએ પાણી કઈ રીતે બનાવવાનું છે. પહેલા લઈ લઈએ પાણી, કેરી ડૂબે એટલું પાણી લઈએ, પછી અંદર નાખી દઈએ આપણે ખોડ, પછી નાખીએ આપણે નમક, કાળું નમક, હવે નાખીએ થોડો ઓરેન્જ ફૂડ કલર, થોડુંક વધારે નાખજો એટલે કલર સરસ આવે. આપણે હવે મિક્સ કરી દઈએ, ખોડો કરી દઈએ. ચલો હવે આ જે પાણી આપણે તૈયાર કર્યું છે ને એના અંદર આ કેરી ડુબોળીને મૂકી દેવાની કમસે કમ 2 કલાક માટે. થોડી મારે પાકી કેરી આવી તમે કાચી જ લેજો, કમ્પ્લીટ કાચી. મેં બજારથી મંગાવી પણ થોડી પીળી નીકળી અંદરથી. આવી રીતે ડબોળી એને 2 કલાક માટે મૂકી દેવાની. ચલો 2 કલાક પછી હું બતાવું તમને એનું રિઝલ્ટ. બતાવી દઉં હું તમને કેવી બની. જુઓ, જેટલી વધારે વાર પાણીમાં ડુબાડ રાખો ને એટલું મસ્ત કલર આવે. હવે મને પાણીમાંથી આવી રીતે કોઈ છલ્લી પર બહાર કાઢી લેવાની. જુઓ બની ગઈ ને મસ્ત. આવી ગયું ને મોઢામાં પાણી. હું તમને ચેક કરીને બતાવું કેવી બની છે. ઉપર નાખી દઈએ આપણે થોડો ચાટ મસાલો. ચાટ મસાલો નાખીને જે ખાવાની મજા છે ને, હા હા હા. કેના કેના ભાવ હશે આવી કેરી કોમેન્ટ કરજો તમે. ખાધી છે કે નહીં? મને તો બહુ ભાવ હશે. હું કેરી બની બજારથી લાવીને ખવડાવી ને કદાચ ઘેર બનાવીને ખાવ બહુ મસ્ત કેરી, ટેસ્ટી લાગે છે. કઈને કઈને ખાધી છે એ કહેજો મને કોમેન્ટ કરીને. અને જો આવા જ વિડીયો ગમતા હોય તો મને લાઈક કરો, ફોલો કરો અને મારા વિડીયોનો વધુમાં વધુ શેર કરો.